પૈસા છે ને પૈસા વાળા લઈ પી જશે. શું કરવાનું હવે? ચકતી ઓછી ના લઈને આવવા પડશે. ને ગાયરો હોલ ઉધે મને જીવવા જે એમ તો લાગતું નથી. એટલે બેંકમાં પૈસા ઉપાડવા આવું છે એમ પેલાના બાટીથી ભરવાનું થઈને આજ છેલ્લી તારીખ છે પછી વ્યાજ ચડશે તો મારે પછી એટલા પૈસા છે લાવવા. બેંકમાં થોડા ઘણા પડ્યા છે ઉપાડતા હું પગાર આવ્યો છે. આ ભણવા આતો ત્યાં ઠેલું લઈને ચહેડ્યો છે કોઈ બેન જ ધંધો જ કરતો ને. એટલે આ શું કરે સારો? એટલે આ 10 લાખ ઉપાડ્યા છે પેલા પૈસા ભરવું પડે. આજ તો હવે મોડું થઈ ગયું છે કાંઈ એના 2 લાખ ખાલી પડે ને 3 લાખ વળી ઘરે કોક હા હું કરાવશું. લાય લોકો હા આ તો પૈસાની વાત કરે છે. મારે પૈસાની જરૂર છે એટલે 10,000 માગે લઈ એમ ભરો. કોઈ ના સેંકડો ફીટ પૈસા ચોરવા છે હોય કેટલો જાય છે. મારો વર્ષો ઉલકા થાય છે. આ તો ઓલામ ફોન કરવા જતી 10,000 માગે છે વ્યાજ છીકતે આલી જો 2,000 વ્યાજ આલવું છે. હલો હા તાર પૈસા વેચ થઈ ગયો છે હો સુધી તાર પૈસા પહોંચાડી ગયો. આમાં 2,000 વધારે આલ્યો વ્યાજ છીકે તારું તો તાર પૈસા મેં નાઈ નહીં જો આલો રાખી આવું સારું. હા એક તો થાક લાગ્યો છે ને તાપે સીધે ચાલો ભાડે લાવી ઘડીક બેહું આરામ કરું. આહા ઓલે જઈ ગયો. આહા આ તો જબર ઊંઝા છે. ઓય હવે ચોરી કરવી જ પડશે. અલા ઉડવા જે પૈસા ન થઈ ગયો. અડધા ઓલા નાલો પર ફોન કરા જે ઓલા અડધા પૈસા આલવા છે. હલો હા પૈસા આવી ગયા મારા પાસે અડધા તારા આલી જોઈ સારું અને અડધું પી દઉં પડે. હજી ઓલે જેટલા જો ફોન કર્યો છે હજી ન આવતો. આવરા આવરો હા લ્યો તમારે 10 માગો તો હીરા આલું રે અને 15 માલું 15 આલું છો સારું. લ્યો ઠેલા સિક્કા લઈ જા મારે ઠેલો નથી તો. ઈ તો આવાજ પડે કે મજૂરીના સોડાતા હશે. તમે હાલ તો લઈ ગયા છો પણ પોલીસ વાળા પકડી ને એનો સેકડા ફીટ હોય એને 15 ના 20 ના આલવા પડે ને તો મારું નામે કીટું ને થાય. અલ્યા મારા પૈસા થઈ ગયા. હારું પેલો ચોરી ગયો શું? આટલા રૂપિયા પડ્યા નહીં પૂછે કદાચ બગલ ચલા લાગી કે નથી પૂછે તારી આ સંપલની ભાત ક્યાંની હતી? લગભગ નક્કી ચોરાયેલો રે હું એક તો થઈ ગયો. મારા ભાઈને ફોન કરવા દે કેવું પડે કે પેલા પૈસા લઈને આવ્યા બેંકમાંથી બધા ચોરાઈ ગયા. હલો 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 પેલા પૈસા નહીં લઈને આવ્યો 5 લાખ રૂપિયા બીજા પેલા ચોરાઈ ગયા. પૈસા શું રહી ગયા? તો હું શું કરું હું આવ્યો બેઠો બીજું થાક ખું એવા હું થઈ ગયો. હા ચોર લાંબુ થઈ ગયું બધા પૈસા લઈને જાતો રહ્યો. હવે અમારે હા રોહિત હું આવું છું. એ પૈસા ચોરવા વાળો આજે મારા હાથથી બચશે નહીં. ચિયો તો ઓલા પૈસા ચોરવા વાળો હું થાચીને હું તો ઊંઘાઈ ગયો હતો. હા બગલથી લઉં છે કે પડ્યો ચિયો ઉઠી ગયો. ચી બાજુ જો હીરો તને દેખાતો નતો દેખાડો નતો ઊંઘાઈ ગયો હતો. ચેવો હતો ઈ? ભાત છે સંપલની આ બાજુ હેડેલો લાગે છે. હાથમાં આવે તો આજે હું તોડું ના સાઈડ માર આરે તું. હવે ઓમ તો હીરો હાથમાં આવે એમ નથી. હાથમાં આવ્યો તો આજ હું એને છોડું ના. હવે તો આપણે એક જ નિયમ છે
પોલીસ વાળાને કપરું થોડા ઘણા પૈસા ઈ દે કદાચ પકડી આલે તો કેસ કરો બ્રો. કેસ જ કરે બ્રો રેડી હારું હવે પોલીસ સ્ટેશનમાં ફોન કરે આપણે બરોબર છે ચાલો. સારું હલો પોલીસ સ્ટેશન હા અમારે એક ભાઈ હું ઊંઝો તો બેંકમાં જ પૈસા ઉપાડીને આવ્યો તો ગરમીનો એક આરામ કરતો હતો કે હા કોક થેલો લઈને ઉડી ગયો છે યાર કોણ હતો એ સોર હતો કે પૈસા ચોરીને બધા લઈને જતો રહ્યો છે મારો ભાઈ હોય બેઠો છે હું આવો રહ્યો છું તમે ક્યાં છો અમે હોય 4 રસ્તે ઊભા છે આપણી ચોકડી પડે અહીંયા તો હું આવું હો હારો હારું તો અમારા ગામની ચોકડી ભાળી ને પેલી અહીંયા આવી તો ચોકડી હારો આ ઈ જ લાગે છે મને તો હા હું છું તમે પોલીસ સ્ટેશનમાં જાય હા ના હોય આ બાજુ તો ધ્યાનચોક છે 2 વારનું વાંચો પોલીસ સ્ટેશનમાં ભરતી કર્યું. અલા તું જા એક કે ફેર અલા રહેવા જો કે સાહેબ છે જાણો રે ભલે પણ સાહેબ છે પણ તમે નોકરી છે ને આ લીધી અમે પાસ કરી નોકરી ચમ પરીક્ષા ચમ અમે તો આટલી મહેનત કરીને થાકત તોય કોઈ પોલીસ વાળાને બનાવતો નથી મને તો તઈ બહુ છોડો તમારે શું કામ હતું એડું કઈ હેડું ઓનો ચિયો ઠેલો લઈને ઉડી ગયો છે પૈસાનો ભરેલો હતો 5 લાખ રૂપિયા હતા મને. 5 લાખ રૂપિયા હતા હેડો તું હેડો મેં પકડું હું તમને ચિયો ઉપાડી ના થાય મને તો એવું લાગે છે આગળ પોલીસમાં કોઈક ફરિયાદ કરી હોત તો સારું નતું એ વાત તો રેડી છે તમે હાથમાં આ શું લઈને ફરો તમે મર્ડર કરતા હવાઈ ગયા તો જેલમાં આવવું પડશે પાછું પાવળિયા હલવાય. કાયદેસર હલવાયા પણ ઓની પોલીસ વાળા સાહેબ આ તો એમને અમે રાખે છે અમારે ડોહા રાખતા ને એટલે અમે આ તો રાખે અમારે પેલો સાર કાપ. સાર કાપે છે અને તમે ફૂલાને દીધા આ સાર કાપવાનું નથી મોણસ કાપવાનું છે ના ના આ અમે તો પડી સાર ફૂલા ભો. કાપે છે આ આપણે પડી સાર. આ સાર અમે હું બેઠ બેઠા ધણન બીજું ને બધું કાપે છે ટકાટક કરે છે તમે કરવા એ કરો ને સાહેબ કે તો ઠેલો લઈ આલો ને આજ તો તમને જ મેં છોડું એમ નથી સાહેબ ઠેલામાં 5000 રૂપિયા હતા હા કે 5 લાખ હતા બરોબર ઈ માર ભાઈને હું પૂછું છું એમ દઈ લે સાહેબ ને કે કેટલા પૈસા હતા 5 લાખ. 5 લાખ હતા ઓય 5 લાખ સાહેબ હતા બરોબર ઈ 5 લાખ માંથી 50000 તમે લેતું રા હા અને 4-5 આમન હાલતું બરોબર હું તો કોઈ લાખ લેતું પણ સોર પકડીને મને હાલતું પેલો હો હારું ડે તમે હોજી જા 100 પકડીને મળી જાય આ તો નતો નો મામલે લે આ તો આની લોન લીધી હતી રિયાજ તો ભરીને આવવાના પૈસા મળી ગયા. આના ઈજા નથી. હા જા એ ઉભો રે તે જાય છે આ બેંકમાં પૈસા ભરવાનું. પૈસા કેટલા રૂપિયા છેલ્લા 5 લાખ છે. 5 લાખ છે વધારે તો ખરી પણ નથી વાળા. તું કોણ જવાની પૈસા ભાવો? અમે પોલીસ છે અને પૈસા 5 લાખ ચોરી છે અને પેલે તો કોણરે હાથ ના અડાડવાનો. અને 5 લાખ ચોરી છે આયું. અને 5 લાખ ચોરી છે પણ તું કહે છે કે મારા મકાન 5 લાખ રૂપિયા છે એટલે તાર ઠેલો માલ ના તું કોણ જવાની? હું પોલીસ છું લા પોલીસ છે પણ મકાન તો 15000 જ છે. ના ટકા તો 5 લાખ જ છે મારા પૈસા હાથ ના અડાડવાનો. તમે કોમ મોનો હેડો તો મારા તમે પૈસા દે લે હેડો હેડો કરવા દો. હેડો ચેક કરવા દો. અને બેગ ચેક કરવા દે બેગ બેગ ચેક કર કે લઈ પૈસા માંગતો હતો 10,000 રૂપિયા અને 15,000 રૂપિયા મને આલ્યા છે. શું કરું સાહેબ? 15,000 કે કેટલા રૂપિયા શું આ શું કે પાસે સાહેબ હું બીજું નથી વાળો સાહેબ. અને ચી ચી ભઈ તો બોલ ઉલકા જો સાહેબ મને નથી ખબર. હેડ દવા શેડ તું હેડ 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 આ કોન્સ્ટેબલ છે હેડ હેડો ઓલાને લૂંટ તો કરી પણ પીવાની મજા આવી ગળાની છો બસ હાથ અલ્યા પેલા આપણે પૈસા ભરવાના થાય છે વ્યાજ ચડે થાય છે સાહેબે સુર પકડ્યા છે કે નહીં
પણ તો લાગતું નહીં પકડ્યા. તો વળી આપી પૈસા કેટલા લાવશો? સાહેબનો કોન્ટેક્ટ કરો હજી વહેલું છે હેડો સાહેબ જોડે જાતા તો જાતા હવે હેડો. સાહેબ મહેનત શું શું મહેનત પૂરા પૈસા એટલે આધીને મોત તો ઉભા કરો ઉભા કરો બોતા હજી નહીં મંદો આયો અને ને સુર પાસે ને સુરની માં ને જો તાર પોપડા તો બોલ છે એટલે તમે પડતા છે તું બાજુ જા ને ઓલો ઉભો કરો ગપડો બોતા સાહેબ શું છે તે પૈસા ચેન કરે પૈસા ચેન તું પૈસા ચેન સોર્યા તો પૂછે હા સાહેબ મેં નથી સોયા આ તો કોણ પૈસા સોર્યા સાહેબ મેં હા બોલ સાહેબ હાસુ કોણ અલા નસનો થતો તો શું લા દારૂ પી નસનો થતો સાહેબ હાસુ સાહેબ હાસુ કો સાહેબ મેલજો હાસુ કો મારો હા મારો સાહેબ હું તો હકીકત વાત કો મારો મત હકીકત વાત કહું. કે સાહેબ હા મો મારે તબલા હામો કરતો ને તાર હા અને આ ઓનો ફોન આવ્યો હા કે તું કે 10,000 ચોર લઈ ગયો છે કે 12 મહિના થઈ રહ્યા હજી મને આપતો નથી કે સાહેબ એમ કીધું મેં ઓને કે માર પાસે નહીં તું 2 દાડા કાક કીધું 2 દાડા પછી આલું તું ચકતી લઈ તો ના કે તમે શું આવ્યો કે ચોરી કરો ગમે એ કરો કે મારે પૈસા જોઈએ મેં તો પાડીને જતો રહું સાહેબ મને મને ચોરીને આઈડિયા જ દીધી સાહેબ સાહેબ તમે આને ટપચી દો ગળાની જગન ભાઈ શું તું બોલતો હોય તો સાહેબ તમે ટપચી દો બસ હાથ છોડો છોડો છોડ છોડ તું છોડ છોડતો નથી આ બેન બસવું હોય ને તો મોકો એટલો મોન આ બેન બસવું હોય તો તમારો સાહેબ ને બસું તો સાહેબ હા મારી ભૂલ થઈ ગઈ મેં ચોરી કરી ના વન આઈડી આવી હતી સાહેબ વન મારો કરો સાહેબ વન ભાગો વન સાહેબ ને પકડો સાહેબ મારો સાહેબ અડધા પૈસા મને ઘેર પડ્યા છે હા અને અડધા તમે આ ઠેલામાં હા હેડો માર ઘેર હેડો તમને આજે જે તમારે ખમણ મજા જ થઈ જાય હેડો